બધાને નમસ્કાર. તેથી આજે મારી થીમ તમને ક્લેબસ્ડ ગોર્ડન ગુણાંકની ગણતરી કેવી રીતે કરવી તે જાણવાની છે. એટોમિક મોલેક્યુલર ફિઝિક્સ ન્યુક્લિયર ફિઝિક્સમાં આટલી બધી સમસ્યાઓ વિના તમારે આ જાણવાની જરૂર છે. તમે પ્રશંસા કરશો નહીં, ઠીક છે? તેથી જ આ કોર્સમાં તણાવ એ છે કે ક્લેબસ્ડ ગોર્ડન ગુણાંક અથવા સીજી ગુણાંકનું મૂલ્યાંકન કરવામાં તમારે હાથ ધરવો જોઈએ, કારણ કે તે જાણીતું છે. તેથી આપણે છેલ્લા લેક્ચરમાં પહેલેથી જ જોયું છે કે આપણે શું જોયું છે કે આપણે અસ્પષ્ટ આધાર જોયો છે, જે ફક્ત કહીને બે પાર્ટિકલ્સ છે, એક કોણીય વેગ જે એક સાથે અને બીજો કોણીય મોમેન્ટમ જે બે સાથે, એ અનુરૂપ મેગ્નેટિક ક્વોન્ટમ નંબર સાથે. તમે આ અવસ્થાઓનું ટેન્સર પ્રોડક્ટ લખી શકો છો, જે ઔપચારિક રીતે લોકો લખે છે તે રીતે તમે તેને સમાન રીતે લખી શકો છો, જે એક જે બે m1 m2 કોણીય વેગ જે એક અને કોણીય મોમેન્ટમ જે બે સિસ્ટમો સાથે. જો તે સ્થિતિ જે એક m1 અને જે બે m2 છે, તમે ટેન્સર પ્રોડક્ટ લઈ શકો છો. અંકપલ્ડ સ્થિતિ માટે ઓપરેટર્સનો સુસંગત સેટ શું છે? સુસંગત સમૂહ જે એક વર્ગ, જે બે વર્ગ, જે એક ઝેડ, જે બે ઝેડ છે. તેથી આ સ્થિતિ ચારે ઓપરેટરોની એક સાથેની આઇજન સ્થિતિની સ્થિતિ છે. જો તમે જે એક ઝેડ લો અને તેને જે એક જે બે m1 m2 પર ઓપરેટ કરો છો, તો તે આપણને m1 h ક્રોસ જે એક જે બે m2 m2 મળશે. એ જ રીતે જે બે ઝેડ માટે તે સ્પષ્ટ છે, અને જે એકનો વર્ગ તમને જે એક પ્લસ એક h ક્રોસ સ્ક્વેર અને એ જ રીતે જે બે આપશે. તેથી તે આ સુસંગત સમૂહનો એક સાથે આઇજન સ્થિતિ છે. ઠીક છે? તેથી આ અંકપલ્ડ આધાર હતો અને આપણી પાસે પણ એક સંયુક્ત આધાર હતો. આપણી પાસે એક સંયુક્ત આધાર હતો જ્યાં તમે કેટલીક સમસ્યાઓ જોઈ હતી, જ્યાં તમારી પાસે ઓર્બિટ કપલિંગ હોય અથવા તમારી પાસે AC.SP હોય, જ્યાં તે પ્રોટોન ઇલેક્ટ્રોન સિસ્ટમ છે જે ઇન્ટરેક્શન કરી રહી છે. મને ખાતરી છે કે તમે આમાંની કેટલીક સમસ્યાઓ જોઈ હશે જ્યાં બે વચ્ચે ઇન્ટરેક્શન છે, તે ઓર્બિટ મોમેન્ટમ અને કોણીય વેગ વચ્ચેની ઇન્ટરેક્શન કરે છે, જે આવા કિસ્સાઓમાં સ્પિન ઓર્બિટલ રચના છે. તમે જે પ્રોબ્લેમ કર્યા હતા તેમાં બિન ઉપયોગી આધાર સાથે કામ કરવું અનુકૂળ છે. તમે જાણો છો કે અંકપલ્ડ બેસિસ શું છે? આ L.S ની આઇજન સ્થિતિ નથી. મને ખાતરી છે કે તમે આ તપાસ્યું હશે. જો તમે પ્રોટોન ઇલેક્ટ્રોન સિસ્ટમ માટે કર્યું, તો તમને sp.se લેવામાં આવે છે, અને જો તમે અંકપલ્ડ સિસ્ટમ પર કામ કરવાનો પ્રયાસ કરો છો, જે ઇલેક્ટ્રોન છે, જે પ્રોટોન m ઇલેક્ટ્રોન m પ્રોટોન, તે એક આઇજન સ્થિતિ હતી. તે એક આઇજન સ્થિતિ ન હતી, ખાસ કરીને me માટે જે અડધો છે અને mp જે માઇનસ અડધો છે. મને ખાતરી છે કે તમે આ તપાસ્યું છે. તેથી આ જનરલ રીતે અમુક કોએફિશિયન્ટ સાથે સમાન સ્થિતિની સમાન નથી. તેથી તે આઇજન સ્થિતિ નથી અને અસંગત આધાર આઇજન સ્થિતિ નથી. આપણે તે માટે શું કરીએ છીએ તે જોવાની બીજી રીત શું છે કે આ આઇજન સ્થિતિ નહીં હોય. જો તમે SEZ કમ્પોનન્ટ ઓપરેટર Z કમ્પોનન્ટ લો અને તમે SC.SP કરો છો, તો આ કોમ્યુટેટર SCZ-SP ઓપરેટરો સાથે શું કરે છે, તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી. આપણે આની ચિંતા કરવાની જરૂર છે. ફક્ત ઇલેક્ટ્રોન સ્પિન ઓપરેટર આ રૂપાંતરિત કરતું નથી. એ જ રીતે જો હું પ્રોટોન ઓપરેટરો Z કમ્પોનન્ટ લઉં તો SC.SP આ રૂપાંતર નથી. તેથી શૂન્યની બરાબર નથી.
આ રકમની બરાબર શૂન્ય નથી. જો તમે SCZ પ્લસ SPZ લો અને તમે આ બેનો સરવાળો SP.SP કરો, તમે જેની અપેક્ષા રાખો છો તમે બતાવી શકો છો કે આ શૂન્ય છે. કૃપા કરીને તે બરાબર તપાસો. તેથી આ એક પ્રેક્ટિસ સમસ્યા છે. કૃપા કરીને ઇલેક્ટ્રોન પ્રોટોન સિસ્ટમમાં ઇલેક્ટ્રોન પ્રોટોનના સ્પિન ઓપરેટર્સના આ બે ઝેડ કમ્પોનન્ટનો સરવાળો તપાસો જે SC.SP સાથે રૂપાંતરિત કરશે. આ ઓપરેટર શું છે? આ સંચાલન શું છે? આ કપલ સિસ્ટમના કુલ જોડી સિસ્ટમનો ઝેડ કમ્પોનન્ટ VW હેમિલ્ટોનિયનમાં આના જેવું જોડાણ ધરાવે છે. સુસંગત સેટ સાથે કામ કરવું સારું છે જે કમ્પોનન્ટના આધારે તમને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરે છે. શા માટે સંયુક્ત આધાર મહત્વપૂર્ણ બને છે? જ્યારે ક્રિયાપ્રતિક્રિયા હોય ત્યારે આ આપણને કહે છે કે સંયુક્ત ધોરણે કુલ SZ હશે. ઔપચારિક રીતે તમે તેને SZ પ્લસ SP લખી શકો છો, પરંતુ મેં તમને કહ્યું છે કે જ્યારે તમે તેને બિનઅસરકારક ધોરણે સ્થિતિ પર સંચાલન કરો છો ત્યારે આ કેવી રીતે કરવું તે યાદ રાખવું જોઈએ. તે માત્ર ઇલેક્ટ્રોન સ્થિતિ પર કામ કરશે અને તે પ્રોટોન સ્થિતિ પર આઇડેન્ટિટી ઓપરેટર હશે અને અહીં તે ઇલેક્ટ્રોન સ્થિતિ અને પ્રોટોન સ્થિતિ પર ઓળખ ઓપરેટર હશે. આ તમારે યાદ રાખવું જોઈએ. ભલે તે લખ્યું ન હોય, આ બાજુ બે આધાર પર છે. તમે અલગ નથી કરતા. ઇલેક્ટ્રોનનો મેગ્નેટિક ક્વોન્ટમ નંબર શું છે? જ્યારે તમે આ બાજુ જુઓ છો ત્યારે પ્રોટોનની મેગ્નેટિક માત્રા સંખ્યા શું છે? તમે ફક્ત જાણો છો કુલ SZ છે. તે ઠીક છે. તમે ખરેખર હલ કરતા નથી. કુલ SZ બનાવે છે. વ્યક્તિગત ભાગ શું છે? તેથી સંયુક્ત આધાર માટે સુસંગત સેટ શું છે? સંયુક્ત આધાર માટે કુલ ઝેડ છે. જે ઔપચારિક રીતે તમે તેને J1Z પ્લસ J2Z તરીકે લખી શકો છો કે તમારે આના પર યોગ્ય રીતે યાદ રાખવું જોઈએ. તમારે આ એક ઓપરેટર કેવી રીતે ચલાવવું જોઈએ તે સુસંગત સેટ. બીજું વિશે શું છે? તે J સ્ક્વેર કુલ J સ્ક્વેર અને J2 સ્ક્વેર છે. જેથી તમે સુસંગત સેટને અહીં J1 J2 અર્ધવિરામ J અને M તરીકે લખી શકો. અને હું ફક્ત તે યાદ રાખવાનો પ્રયત્ન કરું છું. તે એક સંયુક્ત આધાર છે જે મેં હમણાં જ શોધ્યું છે. તે જરૂરી નથી, પરંતુ જ્યાં સુધી તમને યાદ છે ઠીક છે કે આ એક સંયુક્ત આધાર છે જે છે તે મને બરાબર કહી શકતું નથી કે ઇલેક્ટ્રોન સ્પિન મેગ્નેટિક ક્વોન્ટમ નંબર શું છે અને પ્રોટોન મેગ્નેટિક ક્વોન્ટમ નંબર શું છે, પરંતુ તે મને જણાવે છે કે કુલ એક છે. તેથી તેને જોડી કહેવામાં આવે છે. તમે શું છે તે ઉકેલી શકતા નથી. તમે તેને ઉકેલી શકો છો, પરંતુ પછી તમારે એકથી બીજામાં જવા માટે આધારમાં ફેરફાર કરવાની જરૂર છે અને એકથી બીજામાં આધારના આ ફેરફારને ક્લેબસ્ટ-ગોર્ડન મેટ્રિક્સ કહેવામાં આવે છે અને આપણે તેનું મૂલ્યાંકન આજે કરવા જઈ રહ્યા છીએ. તેથી આ J1 સ્ક્વેર J સ્ક્વેર અને ઝેડની એક સાથે આઇજન સ્થિતિ છે. બંને સમાન પાયા છે. શા માટે સમકક્ષ? આનું પરિમાણ પહેલાના એક અંકપલ્ડ બેસિસની પરિમાણતા બરાબર સમાન હશે. તેથી માત્ર એક રિકેપ જે આપણે કર્યું છે તે બંને આધારની પરિમાણતા સમાન છે. તે પરિમાણ શું છે? તે બે J1 પ્લસ 1માં બે J2 પ્લસ 1 છે. J2 આધારને સંબંધિત મેટ્રિક્સ છે જેને આપણે ક્લેબસ્ટ-ગોર્ડન મેટ્રિક્સ તરીકે ઓળખીએ છીએ અને ઔપચારિક રીતે આ તે કંઈક છે જે હું સુધારવા માંગતો હતો. કદાચ સુધાર્યો ન હોત. મારે આ બરાબર કરવું જોઈએ. તો ચાલો હું તેને સંપૂર્ણતા માટે લખું. તમે પહેલી વખત શીખી રહ્યા છો, તેથી તમે J1 J2 Jm લઈ શકો છો. તમે અહીં એક આઇડેન્ટિટી સ્થિતિ લખી શકો છો જેથી તમે શું કરી શકો છો તે તમે સમજી શકો છો.
કે હું જે લખી રહ્યો છું તે એક ઓળખ સ્થિતિ છે જે એક જે બે ઓળખનો ગુણાકાર કરે છે જે એમ. આ એક સંપૂર્ણ આધાર છે. તેથી આને M1 M2 ઉપરના સમેશન તરીકે ફરીથી લખી શકાય છે. તમે આ આંતરિક પ્રોડક્ટ લઈ શકો છો અને લખી શકો છો કે મેં આ સાથે આ લીધું છે અને હું કેપી આ બાજુ લાવ્યો કારણ કે આ તે સંખ્યા છે જે આ એક સગવડતા માટે કર્વનો ઉપયોગ કરે છે પરંતુ વાસ્તવમાં કોણીય માત્ર બે બેઝ સ્થિતિનું આંતરિક પ્રોડક્ટ છે. તે તમને કેટલાક પ્રકારનો કોએફિશિયન્ટ આપશે અને આ કોએફિશિયન્ટ એ છે કે જેને આપણે કહીએ છીએ ક્લેબ્સ-ગોર્ડન મેટ્રિક્સ એલિમેન્ટ. તેથી આપણે આ રીતે CG મેટ્રિક્સ તત્વ લખીએ છીએ. અથવા કેટલાક પુસ્તકો તેને જે એક M1 જે બે M2 જે M તરીકે લખે છે. તેથી આપણો હેતુ આ તત્વોનું મૂલ્યાંકન કરવાનો છે. આપણો ઉદ્દેશ CG મેટ્રિક્સના તત્વોનું મૂલ્યાંકન કરવાનો છે અને આપણે તે કરીશું. તેથી CG ગુણાંકના મેટ્રિક્સ તત્વો જે ઔપચારિક રીતે આપવામાં આવે છે અને આ પણ આપણે છેલ્લા લેક્ચરના ગુણાંકમાં તપાસ્યું છે તે નોનઝીરો છે. ફક્ત જ્યારે મેગ્નેટિક ક્વોન્ટમ નંબરનો સરવાળો થોડા આધાર હોય ત્યારે જ મેગ્નેટિક ક્વોન્ટમ નંબર વધે છે. સંયુક્ત ધોરણે અને આ પણ મેં કહ્યું કે તમે વ્યક્તિગત ઝેડ ઘટક કોણીય વેગ માઇનસ કુલ કોણીય મોમેન્ટમ લઈને તે કામ કરી શકો છો. આ વાસ્તવમાં શૂન્ય છે અને આ સબસ્ટિટ્યુટ છે જે ઝેડ કમ્પોનન્ટ આ આધાર પર કાર્ય કરવાનું પસંદ કરશે જે એક ઝેડ અને જે બે ઝેડ કરશે. આ આધારે કાર્ય કરો. તમને તે બે સ્થિતિના આંતરિક પ્રોડક્ટ કરતા M-M1 M2 વખત મળશે કે તે બંને સ્થિતિનું આંતરિક પ્રોડક્ટ CG કોએફિશિયન્ટ છે અને તે નોનઝીરો છે માત્ર ત્યારે જ જ્યારે M1 પ્લસ M2 બરાબર હોય. તો આ તે છે જ્યાં આપણે છેલ્લા લેક્ચરમાં બંધ કરી દીધું. કુલ કોણીય વેગમાં M મહત્તમ વેલ્યુ શું છે જે 1 પ્લસ જે 2 કરતાં વધુ ન હોઈ શકે તે સાચું છે. તેથી આપણી પાસે એક આધાર છે જે 1 જે 2 M અથવા M2 અને પછી બીજા આધાર સમાન આધાર છે જે M છે જેને હું માત્ર એ યાદ રાખવા માટે કર્વ મૂકી રહ્યો છું કે તે સંયુક્ત આધાર છે અને CG કોએફિશિયન્ટ એ બીજું કંઈ નથી પણ જે વેલ્યુ જે બેનું આંતરિક પ્રોડક્ટ સાથે જે 1 જે 2 જે M જે CG કોએફિશિયન્ટ છે અને આ નોનઝીરો છે જો અને માત્ર જો M1 પ્લસ M2 બરાબર M. હવે આ કન્ડિશન સાથે M મહત્તમ શું છે? આ સ્થિતિઓ M મહત્તમ છે જે 1 M2 મહત્તમ જે 2 છે અને આ સ્થિતિ M1 પ્લસ M2 હોવી જોઈએ. M મને કહેશે M મહત્તમ વધી શકતી નથી. તે જે 1 પ્લસ જે 2 હોવું જોઈએ કે સ્પષ્ટ M મહત્તમ એ બે પાર્ટિકલના કોણીય વેગનો સરવાળો છે જે એક છે કણ એક કોણીય વેગ જે બે કણો બે કોણીય વેગ છે જે સંયુક્ત ધોરણે મહત્તમ વેલ્યુ મેગ્નેટિક ક્વોન્ટમ નંબર છે. જો તમારી પાસે આ મહત્તમ હોય તો આ થવું જોઈએ. આ જે M સ્થિતિ અર્થપૂર્ણ છે. જો જે બરાબર M મહત્તમ અધિકાર છે તો જે મહત્તમ પણ જે 1 પ્લસ જે 2 હશે. તેથી આપણે તે મહત્તમ સ્થિતિ લઈશું. ચાલો તે મહત્તમ સ્થિતિ લઈએ જે 1 જે 2 જે બરાબર જે 1 પ્લસ જે 2 M બરાબર છે જે 1 પ્લસ જે 2. આ સ્થિતિ આ ફક્ત જે 1 જે 2 M1 સમાન 2 જે 1 M2 બરાબર જે 2 સાથે જ પ્રાપ્ત કરી શકાય છે.
આ એકમાત્ર સંભાવના છે કે આ કોએફિશિયન્ટ તેને 1 તરીકે મૂકશે. આને આપણે કહીએ છીએ તે સ્ટ્રેચ સ્થિતિ અથવા મહત્તમ સ્થિતિ છે. સ્ટ્રેચ સ્થિતિ એ અસંયુક્ત બેઝિસ છે અને એ સંયુક્તનો બેઝિસ આ છે. અને આપણે તે બે સ્થિતિને સરખાવીશું જે પ્રારંભિક પોઈન્ટ છે. તેથી કોએફિશિયન્ટ એ CG કોએફિશિયન્ટ છે જે સ્ટ્રેચ સ્થિતિને કપલ બેસિસની સ્ટ્રેચ સ્થિતિ સાથે સંબંધિત કરે છે. અસંયુક્ત બેસિસ હંમેશા 1 છે. તો આ ભાષામાં આનો અર્થ શું છે? જો તમે આને જે કહો છો 1, જો તમે જે 2 કહો, આ જે 1 પ્લસ જે 2 હશે અને આ જે 1 પ્લસ જે 2 ની બરાબર હશે. આ 1 બનવાનો અર્થ છે. તેથી મેં અહીં જે લખ્યું છે તે કે આપણે CG મૂકીશું તે 2 સમાન છે. તેથી આ બિન ઉપયોગી સ્થિતિ છે અને આ બંને સમાન સ્થિતિ છે અને આ બંને સમાન છે એમ વેલ્યુ 1ના પગલામાં મહત્તમ વેલ્યુથી ઘટાડવામાં આવશે. તેથી તમે યુનિટ 1 દ્વારા સ્ટ્રેચ સ્થિતિમાંથી ઘટાડો કર્યો. તમે તે કેવી રીતે કરશો કે તમે તે લોરિંગ ઓપરેટર દ્વારા કરો છો જે માઇનસ છે. કુલ જે માઇનસ છે કપલ બેસિસ અનકપલ બેસિસ છે જે 1 માઇનસ પ્લસ જે 2 માઇનસ. જો તમે એવું કરો છો કે તમે તમારા એમને મહત્તમ એમથી 1 યુનિટથી ઘટાડી શકો છો તો આ આપણે બરાબર કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે મેગ્નેટિક ક્વોન્ટમ નંબર સાથેની સ્થિતિને ધ્યાનમાં લઈએ જે મહત્તમ વેલ્યુ કરતાં 1 ઓછી છે જેથી તે જે 1 પ્લસ જે છે 2 માઇનસ 1 છે. એકવાર આ એમ બને જે 1 પ્લસ જે 2 માઇનસ 1 થાય છે અને આપણે કુલ જે 1 પ્લસ જે 2 જે હજી પણ સ્થિતિને સંમત થવા દેશે અને હજી પણ તે સ્થિતિને મંજૂરી આપીશું. ઠીક છે. તેથી આપણે આ 2 રીતે મેળવી શકીએ છીએ. પ્રથમ રસ્તો શું છે? જો તમે M1 ને જે 1 તરીકે લો તો અનનકપલ ધોરણે M2 થી જે 2 ઓછા 1 તે એક માર્ગ છે. ચોક્કસ M મેળવવા માટે M1 પ્લસ M2 હોવું જોઈએ. M એ જે 1 પ્લસ જે 2 માઇનસ 1 હોવા જોઈએ. ત્યાં 2 શક્યતાઓ છે. M1 સમાન Y ઓ જે 1 ઇક્વલ M2 માઇનસ 1 અન્ય શક્યતાઓની બરાબર છે. M1 બીજી શક્યતાઓ છે જે 1 અને M2 જે છે તે છે અને આ એક વ્યવસ્થિત રીત છે જેમાં આપણે પગલાંને ઘટાડી શકીએ છીએ અને ડિજનરેસિસ શું છે તે જોવું. ઉપરોક્ત M વેલ્યુમાં કઈ 2 સ્થિત યોગદાન આપી શકે છે તે જે માટે 2 શક્યતાઓ સૂચવે છે. આ પણ મેં કહ્યું કે કુલ જે 1 છે તે જે 1 પ્લસ જે 2 હોઈ શકે છે કારણ કે તે સ્ટ્રેચ સ્થિતિની કન્ડિશન છે. હું તેનાથી ઉપર જઈ શકતો નથી. અન્ય શક્યતાઓ મારી પાસે જેને જે 1 પ્લસ જે 2 માઇનસ 1 પણ હોઈ શકે છે કારણ કે સ્થિતિ જે M જેને માઇનસ M થી પ્લસ M અથવા M માઇનસ હોવા જોઈએ ત્યાં જે સમાન હોય તે અન્ય કોઈપણ શક્યતાને યોગ્ય કરે છે. તેથી આ રીતે આગળ વધીને તમે બિન આધારમાં તમામ શક્ય ડિજનરેસી અને સ્થિતિ નક્કી કરી શકો છો જે કુલ મેગ્નેટિક ક્વોન્ટમ નંબરમાં ફાળો આપી શકે છે જે M છે અને તમે કુલ Mની નીચે જઈ શકતા નથી. તે માઇનસ જે 2 માઇનસ કરતા ઓછા જે 2 હોવા જોઈએ તેનાથી તમે સંમત થઈ શકતા નથી. જો જે 1 પ્લસ જે 2 છે તો પછી તમે માઇનસ જે 1 પ્લસ જે 2 થી પ્લસ જે 1 પ્લસ જે 2 અને 1ના પગલાંથી જઈ શકો છો. તે એક કોણીય વેગ બીજગણિત રેસ્ટ્રિક્શન છે. ધારો કે આપણે સગવડ માટે તે લઈએ છીએ. તમે તે બંનેને વેગના સમાન કોણ તરીકે લઈ શકો છો અથવા તમે તેમાંથી એકને અન્ય પાર્ટિકલ કોણીય વેગ કરતા ઓછો લઈ શકો છો અને આ પ્રકારનું ડિજનરેસી મૂલ્યાંકન આપણે અહીં કર્યું છે. તમે તેને કરવાનો પ્રયાસ કરી શકો છો અને તમને લાગે છે કે
કે મહત્તમ ડિજનરેસી નીચલા કોણીય મોમેન્ટમથી વધુ નહીં હોય. ઠીક છે, આ તે તપાસ છે જે તમે કરી શકો છો. ઉદાહરણ તરીકે, જે 1 2 અને જે 2 1 બનવા માટે તપાસો. આ મને કહે છે કારણ કે જે 2 1 મહત્તમ ડિજનરેસી 3 હોવો જોઈએ. આનાથી કહેવામાં આવ્યું હશે કે ડિજનરેસી 5 છે, પરંતુ જ્યારે આપણે લખવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે આ કોષ્ટકમાં અહીં સાજિશ કરી છે તે 3 કરતાં વધુ નહીં હોઈએ. એમ મેક્સ 2 + 1 છે જે 3 છે. તેથી એમ ન્યૂનતમ -3 છે. જ્યાં સુધી તમે એમ ઓછામાં ઓછા હિટ નહીં કરો ત્યાં સુધી તમે એકના ઘટી રહેલા પગલાઓના પગલામાં જઈ શકો છો, જે 2 1 0 બાદ 1 -2 -3 છે. M1 M2 યોગદાન શું છે? આપેલ એમ માટે M1 + M2 બરાબર M બરાબર હોવા જોઈએ. તમે બધા અનુસરી રહ્યા છો. M1 + M2 બરાબર M હોવા જોઈએ અને તે ચોક્કસ 3 માટે બતાવે છે. તે એક સ્ટ્રેચ સ્થિતિ છે. તે એક ડાયમેન્શનલ છે. જો તમે એમ લો છો તો 2 ની બરાબર છે. ત્યાં 2 શક્યતાઓ છે. તમે M1 ને 2 અને M2 તરીકે 0 અથવા બીજી રીતે જોડી શકો છો. જો તમે 1 ની બરાબર M પર જાઓ છો, તમારે યાદ રાખવું જોઈએ કે M2 - 1 0 અને 1 થી મૂલ્યો લેશે અને 1 M બાદ 2 માંથી મૂલ્ય બાદ કરતા -2 0 + 1 અને 1 2 જે તમે હવે સમજો છો. જો તમે લો અને આમાં એકમાત્ર એવી શક્યતા છે કે જો જે 2 જે 1 કરતા ઓછા હોય તો સ્થિતિની મહત્તમ અધોગતિ જે ચોક્કસ M માં યોગદાન આપી શકે છે. આ કિસ્સામાં 3 છે. તેથી તમને કોઈપણ જગ્યાએ 5 ની ડિજનરેસી મળી નથી. ફક્ત તમારો હાથ મૂકો અને બીજું કંઈક તપાસો પણ જે 1 ને 3/2 અને જે 2 ને અડધા અથવા કંઈક લો અને તેને તપાસો. ડિજનરેસી શું છે? અથવા જે 1 થી 5/2 જે 2 1 થવા માટે અને ડિજનરેસી શું છે તે તપાસો. ફક્ત તમારા માટે આ ટેબલ જોવા માટે આ ડેટામાંથી આપણે કેવી રીતે ડિજનરેસી નક્કી કરી શકીએ જે ન્યૂનતમ 1 ડિજનરેસી 3 પ્રકારનો સંકેત આપશે કે જે ન્યૂનતમમાં કેટલાક છે. તમે જાણો છો જે 3 ડાયમેન્શનલ છે. તેથી આશરે આપણે આ વિસ્તૃત ઉદાહરણથી જે ન્યૂનતમ જાણીએ છીએ, પરંતુ મેં તમારા માટે ગયા ટાઈમમાં અભ્યાસ તરીકે પણ કહ્યું છે. મેં તમને જે કહ્યું તે જ ડાયમેન્શનાલિટીનો ઉપયોગ કર્યો છે સંયુક્ત અને બિન-જોડાણવાળા આધાર માટે. જે મેક્સને જે 1 + જે 2 છે તે લેવા માટે લો અને ઓછામાં ઓછું નક્કી કરો. જો તમે આ કરો તો તે જ છે. ફક્ત એક સરળ સમેશન. તમને શું મળશે જેથી તમને આ ડાબી બાજુ મળશે અને તે જે 1 + જે 2 ના સમાન હોવું જોઈએ. જો તમે આની સમાનતા કરો છો તો તમે બતાવી શકો છો કે જે ન્યૂનતમ એ જે 1 - જે 2 નો મોડ છે. જો જે 2 જે 1 કરતા ઓછો હોય તો તમે જે 1 - જે 2 લખી શકો છો. આ બેલ પણ વગાડશે કે જે 1 માટે 2 બરાબર છે અને જે 2 બરાબર 1 જે 1 - જે 2 1 છે અને આ 3 ડાયમેન્શનલ છે. જે ડિજનરેસીથી વધુ ન કર્યું તે કેટલાક પ્રકારનો સંકેત છે, પરંતુ સ્વતંત્ર રીતે જે વેલ્યુ મહત્તમ જે મૂલ્ય એ બંને કણોની તે 2 કોણીય મોમેન્ટમનો સરવાળો છે. ઓછામાં ઓછા જે મૂલ્ય તફાવતનું પોઝિટિવ હશે. ઠીક છે. જો 1 જે 2 કરતાં વધારે છે તો તે જે 1 - જે 2 છે જે માઇનસમાં જે વેલ્યુ છે. જો જે 1 જે 2 કરતાં - જે 2 માઇનસ છે તો તે જે 2 માઇનસ છે તે સ્પષ્ટ છે.